તો આજના ટોપિકમાં આપણે ઉષ્માધારિતા વિશે કેટલીક સમજ મેળવીશું. ટેક્સ્ટબુકમાં આપણે ઉષ્માધારિતા શીખ્યા, એને ઉષ્મા ક્ષમતા પણ કહીએ છીએ, હીટ કેપેસિટી. તો આ હીટ કેપેસિટી ઉષ્માધારિતા આપણે બુકમાં શીખ્યા એ પ્રમાણે એની વ્યાખ્યા શું કે ભાઈ કોઈ પણ પદાર્થનું 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારવા એને કેટલી ઉષ્માની જરૂર પડે. ધારો કે કોઈ પદાર્થ છે, પાણી છે, એને 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે, આપણે એને 16 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લઈ જવું છે, તો એ 15 ડિગ્રીમાંથી 16 ડિગ્રી કરવા માટે એને ઉષ્માની જરૂર પડશે. તો કેટલી ઉષ્મા એને આપવી પડે, તે ઉષ્માને આપણે ઉષ્માધારિતા કહીએ છીએ. દરેકની કેપેસિટી જુદી જુદી હોય. 1 ડિગ્રી તાપમાન વધારવા માટે દરેક પદાર્થ અલગ અલગ પ્રકારની ઉષ્માનો જથ્થો ધારણ કરતો હોય, બરાબર. તો આપણે ટેક્સ્ટબુકમાં એ સરસ રીતે શીખ્યા છે, તમે તૈયાર પણ કર્યું હશે. તો ઉષ્માધારિતાની સિમ્પલ વ્યાખ્યા, પદાર્થ કેટલો છે એની સાથે કોઈ મતલબ નથી. 1 ડિગ્રી તાપમાન વધારવા માટે તો એ જે આવે છે ને માત્રાત્મક ગુણધર્મ આવશે. માત્રાત્મક ગુણધર્મ એટલા માટે કે જથ્થા ઉપર આધાર રાખે છે. તમે કોઈ પદાર્થ કેટલો લો છો એના ઉપર એ મૂલ્ય બદલાય. પરંતુ વિશિષ્ટ ઉષ્માધારિતા અને મોલર ઉષ્માધારિતાની વાત કરીએ ત્યારે એ વિશિષ્ટ ગુણધર્મ આવશે. કેમ? કારણ કે જથ્થો ચોક્કસ છે, મૂલ્ય ચોક્કસ છે. વિશિષ્ટ ઉષ્માધારિતા કોને કહેતા હતા આપણે? તો કે હવે ગમે તેટલો પદાર્થ નહીં, 1 ગ્રામ, 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી વધારવા માટે હવે જે ઉષ્મા જોઈએ ને એને વિશિષ્ટ ઉષ્માધારિતા કહીએ. મોલર ઉષ્માધારિતા કોને કહેતા હતા? તેને આપણે C લખતા હતા. તો કે 1 મોલ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી વધારવા માટે જે ઉષ્માની જરૂર પડે એને મોલર ઉષ્માધારિતા કહેતા હતા, રાઈટ. તો જનરલી વ્યાખ્યા પ્રમાણે સૂત્ર આપણે આવું શીખ્યા હતા કે ભાઈ ઉષ્માધારિતા તો Q/ΔT, વિશિષ્ટ ઉષ્માધારિતા તો Q∆T, અને આ જગ્યાએ વજન આવતું હતું દળ આપણે m કહીશું, બરોબર, ગ્રામની અંદર. મોલર ઉષ્માધારિતા એટલે કે Q/ΔT ઇન્ટુ એના મોલની સંખ્યા. આપણે આવા સૂત્ર શીખ્યા હતા ટેક્સ્ટબુકમાં, રાઈટ. હવે એક દાખલો છે, જો 3 ગ્રામ એલ્યુમિનિયમ છે, એનું તાપમાન 298 કેલ્વિનથી 300 કેલ્વિન કરવું છે, તો 5.4 જૂલ ઉષ્માની જરૂર પડે છે. એટલે કે 3 ગ્રામ એલ્યુમિનિયમ એક પાત્રમાં લીધું, એને આપણે ગરમ કર્યું, તાપમાન 298 થી 300 કેલ્વિન સુધી પહોંચાડ્યું, તો એને કેટલી ઉષ્મા શોષે? 5.4 જૂલ ઉષ્મા જરૂરી છે. તો આ 3 વસ્તુ શોધો. એક્ઝામ્પલથી વધારે ખ્યાલ આવશે તમને. તો ઉષ્માધારિતા શોધવા માટે એમાં સૌથી પહેલા ΔT ની જરૂર પડશે. ΔT કેટલા થશે? 300 માંથી 298 એટલે 2 કેલ્વિન આવશે ડેલ્ટા. તો ઉષ્માધારિતા શોષાયેલી ઉષ્મા, તાપમાનનો તફાવત, શોષાયેલી ઉષ્મા 5.4 એકમ જૂલ, ΔT 2 કેલ્વિન, તો 2.7 જૂલ કેલ્વિન ઇન્વર્સ, બરાબર. તો આ જવાબ આવશે ઉષ્માધારિતાનો. હા, હવે જોઈએ આપણે વિશિષ્ટ ઉષ્માધારિતા. હવે 1 ગ્રામે કેટલી? શોષાયેલી ઉષ્મા 5.4 એકમ છે જૂલ, ΔT 2K. હા, વજન કેટલું આપેલું છે અહીંયા? 3 ગ્રામ, એટલે અહીંયા લખીશું 3 એકમ ગ્રામ. સાદુરૂપ આપશો 3 × 6 તો લગભગ આવશે 0.9 એકમ. હવે બદલાશે જૂલ, કેલ્વિન ઇન્વર્સ, ગ્રામ ઇન્વર્સ. હવે એ ચોક્કસ આવશે. એલ્યુમિનિયમ ગમે તેટલું લો, પ્રતિ ગ્રામે 0.9 જૂલ કેલ્વિન ઇન્વર્સ જ ઉષ્માધારિતા આવશે, બરાબર. એટલે એને કહેવાય વિશિષ્ટ ઉષ્માધારિતા. એટલે ઉષ્માધારિતા માત્રાત્મક ગુણધર્મ થયો. આ ગુણધર્મ આપણો કેવો થયો? માત્રાત્મક. આ જથ્થો બદલાય એમ બદલાય,
આ જથ્થો બદલાય ગમે તેટલો હોય, બરોબર, તો એટલો ને એટલો જ રહેશે. તો આ વિશિષ્ટ ગુણધર્મ થયો. આ પણ વિશિષ્ટ ગુણધર્મ થયો. ચલો મોલર ઉષ્માધારિતા ગણી નાખીએ. Q again 5.4 joule, delta T 2 Kelvin. હવે મોલ એટલે શું? દળ, બરાબર, વજન ભાગ્યા આણ્વીય દળ. તો વજન કેટલું છે? 3 ગ્રામ. આણ્વીય દળ ઉપર જાય એટલે બહુ સીધી વસ્તુ છે, આ સૂત્રની અંદર છે ને, તમે અહીંયા આણ્વીય દળ લખી દો તો ડાયરેક્ટ લખી દે. આણ્વીય દળ એનું કેટલું છે? 27 ગ્રામ. ગ્રામ પ્રતિ મોલ, ગ્રામ પ્રતિ મોલ. તો આનો જે આન્સર આવશે એ આવશે 24.3. 24.3 એકમ જોઈ રહ્યા છો જૂલ. ગ્રામ ગ્રામ ઉડી જશે. જૂલ, કેલ્વિન ઇન્વર્સ, મોલ ઇન્વર્સ. આ સૂત્ર તમારે મોલર ઉષ્માધારિતાનું લખવું હોય તો આવી રીતે પણ લખી શકાય. Q અપર ડેલ્ટા T ઇન્ટુ વજન ઇન્ટુ આણ્વીય દળ. સીધે સીધું છે. મોલ ના લખવું હોય તો વજન ભાગે આણ્વીય દળ લખી દઈએ, બરાબર. તો આ રીતે પ્રશ્ન MCQ પૂછાય છે. જરૂર નથી 3 3 આપવા, પરીક્ષામાં આપ્યા હોય, કોઈ એક પણ આપેલો હોય તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. જો આપણે કેટલાક ઉદાહરણ લઈને વિશિષ્ટ ઉષ્માધારિતા અને મોલર ઉષ્માધારિતા જોઈએ. વિશિષ્ટ ઉષ્માધારિતાનું સૂત્ર આપ સૌ જાણો છો કે C = Q upon m delta T. આની વેલ્યુ જે છે, કોઈ પણ પદાર્થ છે એની વિશિષ્ટ ઉષ્માધારિતા 0 થી શરૂ કરીને ઇન્ફિનિટિવ સુધી, બરાબર. તો વિશિષ્ટ ઉષ્માધારિતાનો ફરી અર્થ એક પાણીના ઉદાહરણ માટે લઈએ કે પાણી માટેનું મૂલ્ય 4.2 જૂલ છે. એનો મતલબ એવો થયો કે 1 ગ્રામ પાણી એનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવું હોય તો 4.2 જૂલ ઉષ્માનું શોષણ કરે. એટલે કે 1 ગ્રામ પાણીનું 1 ડિગ્રી તાપમાન વધારવા માટે એને કેટલી ઉષ્મા આપવી પડે? 4.2 જૂલ. તો આને એની વિશિષ્ટ ઉષ્માધારિતા અથવા વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહેવામાં આવે છે. હવે જનરલી સમતાપી અને સમોષ્મી માટે વાત કરીએ તો સમતાપી અને સમોષ્મી પ્રક્રિયા માટે વિશિષ્ટ ઉષ્માધારિતાનું મૂલ્ય કેટલું આવે? સમતાપી પ્રક્રિયામાં આપ જાણો છો ડેલ્ટા T 0 થઈ જાય. ડેલ્ટા T 0 થઈ જાય ઉપરના સૂત્રમાં C = Q upon m into ડેલ્ટા T. ડેલ્ટા T 0 થઈ જાય એટલે આ પદ આખું 0 થઈ ગયું, એટલે કે Q upon 0. અને જ્યારે છેદમાં 0 હોય ત્યારે આન્સર શું આવે? ઇન્ફિનિટિવ આવે. તો સમતાપી પ્રક્રિયાઓ માટે વિશિષ્ટ ઉષ્માધારિતાનું મૂલ્ય ઇન્ફિનિટિવ છે, અનંત છે. જ્યારે સમોષ્મી પ્રક્રિયા માટે Q = 0 તો C = 0. કારણ કે ઉપરનું પદ 0 આવે, નીચેનું પદ ગમે તેટલું હોય તો કિંમત એની 0. તો સમોષ્મી પ્રક્રિયામાં ઉષ્માધારિતાનું મૂલ્ય 0 આવે છે અને સમતાપી પ્રક્રિયામાં ઉષ્માધારિતાનું મૂલ્ય કેટલું આવે છે? ઇન્ફિનિટિવ આવે છે. તો આ ઉષ્માધારિતા વિશે થોડીક માહિતી હતી. મોલર ઉષ્માધારિતા અથવા તો મોલર ઉષ્મા ક્ષમતા, આ કોના માટે મોલર? 1 મોલ માટે. જો આ CV એટલે એ પણ શીખ્યા આપણે અચળ કદે. CP એટલે અચળ દબાણ. સૂત્ર તો સેમ, Q upon ડેલ્ટા T, ખાલી N એટલે મોલ, બરાબર. અહીંયા મોલ મૂકી દો. CP = Q upon મોલ ઇન્ટુ તાપમાનનો તફાવત. હવે શીખી ગયા છે 2-3 વખત. તો અચળ કદે હોય તો અહીંયા ખાલી એટલો ફરક આવે કે અહીંયા QV આવે, અહીંયા QP આવે. તો આ મોલર ઉષ્મા ક્ષમતા. હવે ઉદાહરણ એક લઈએ કે ભાઈ ઓક્સિજન વાયુ માટે એક સૂત્ર આપણે ડાયરેક્ટ લઈએ કે ભાઈ વિશિષ્ટ ઉષ્માધારિતા આપ્યું હોય તો ડાયરેક્ટ એના ઉપરથી મોલર ઉષ્માધારિતા કેવી રીતે શોધાય? બહુ સિમ્પલ છે. જો
ઓક્સિજન વાયુ માટે 1 ગ્રામ માટે ધારો કે કોઈ સીવી છે એવું માની લઈએ, અચળ કદે ઉષ્માધારિતા 1 ગ્રામ માટે તમને ખબર છે. હવે તમને એવું પૂછે કે ભાઈ 1 મોલ માટે કેટલી, તો આપ સૌ જાણો છો કે ભાઈ ઓક્સિજનની 1 ગ્રામ માટે તમે જે શોધી એ કોણ છે? 1 ગ્રામ માટે વિશિષ્ટ ઉષ્માધારિતા. તો 1 ગ્રામ માટે આ જે શોધી સીવી એ શું થઈ ગઈ? વિશિષ્ટ ઉષ્માધારિતા અથવા તો ઉષ્મા ક્ષમતા. તો આપ સૌ જાણો છો કે 1 મોલ એટલે કેટલા ઓક્સિજન માટે? તો 1 મોલ એટલે 32 ગ્રામ. ચેપ્ટર 1 માં શીખી ગયા. તો 1 ગ્રામ માટે આટલી, તો 32 ગ્રામ માટે કેટલી? તો સીધી વસ્તુ 32 ગુણ્યા સીવી. તો એનો મતલબ એવો થાય કે મોલર ઉષ્મા ક્ષમતા છે એનું એક નવું સૂત્ર તમને મળે ડાયરેક્ટ જ. તમે મોલ ગણીને લાગશો તો પણ આવશે કે મોલર ઉષ્મા ક્ષમતા બરાબર આણ્વીય દળ ગુણ્યા વિશિષ્ટ ઉષ્માધારિતા. ક્લિયર? તો વિશિષ્ટ ઉષ્માધારિતા ઉપરથી ડાયરેક્ટ તમને મોલર ઉષ્મા ક્ષમતા પૂછે તો તમારે એને જવાબને આણ્વીય દળ વડે ગુણવાના. આના પહેલા આપણે એક્ઝામ્પલ જોયું, એમાં એલ્યુમિનિયમમાં તમે જો વિશિષ્ટ ઉષ્માધારિતાને આપણે 27 વડે ગુણી નાખ્યા. 27 એનું આણ્વીય દળ હતું. એટલે આ સૂત્ર પણ યાદ રાખીશું. ચલો હવે N2 માટે Cp - Cv પૂછે તમને. તો Cp - Cv = R. આપણે ટેક્સ્ટ બુકમાં એને સાબિત કરેલું છે. હવે આ Cp અને Cv જે ઉષ્માધારિતાની જે વાત કરી છે, વિશિષ્ટ ઉષ્માધારિતા, એ તો 1 ગ્રામ માટે હોય. અહીંયા તમને N2 માટેની વાત કરીએ તો કેટલી આવે? તો સીધી વસ્તુ છે, આ Cp અને Cv ને જો શાના વડે ગુણ્યા? આપણે આણ્વીય દળ વડે ગુણ્યા. વિશિષ્ટ ઉષ્માધારિતાને શાના વડે ગુણ્યા? આણ્વીય દળ વડે ગુણ્યા. તો આણ્વીય દળ વડે ગુણ્યા એટલે N2 નું આણ્વીય દળ આપ સૌ જાણો છો કેટલું? 28. 14 28 એટલે 28 Cp - 28 Cv = R. R તો બદલાવાનો નથી, તો અચળ જ છે. પણ જ્યારે આપણે Cp - Cv જેની વાત કરીએ અને 28 મૂલ્ય એ કોનું લીધું? આપણે અહીં આણ્વીય દળનું. આપણે વિશિષ્ટ ઉષ્માધારિતાનું શોધવું હોય તો 28 વડે આખા પદને ભાગી નાખું તો અહીંયા આવશે Cp - Cv = R/28. આજે Cp - Cv જે છે એ નાઇટ્રોજન માટે કેટલો આવ્યો? R/28. તો એવું પણ કહી શકો કે એનો મતલબ એવો હતો કે કોઈ પણ ધારો કે ઓક્સિજન આપ્યું હોત તો અહીંયા કે 32. ક્લિયર? તમને કયો અણુ કયો પરમાણુ આપેલો છે ને આણ્વીય દળ વડે આરને ભાગી નાખો તો તમને વિશિષ્ટ ઉષ્માધારિતા માટે Cp - Cv નું મૂલ્ય મળે. જો નીટમાં છે ને બધી નાની નાની બાબતો ખાસ ધ્યાન રાખવી પડશે. તમારે સૌથી પહેલાં તો આ ઉષ્માધારિતાનો ટોપિક સમજતા પહેલાં ટેક્સ્ટ બુકમાં જે ટોપિક છે મેં સમજાયેલો છે, લેક્ચર ફરી એક વખત જોવાનું છે. એ ટોપિકને ફરીથી એક વખત જોઈ લેવાનું છે, દ્રઢીકરણ કરી લેવાનું છે અને પછી આ ઉષ્માધારિતાના આ ટોપિકને તમે તૈયારી કરશો તો સારું એવું તમને આવડશે. રાઈટ? તો નાના નાના જે સૂત્ર લખેલા છે એ તૈયાર કરજો. MCQ ટેમ્પલેટ તૈયાર થઈ ગયા છે. MCQની અંદર તમને ઉષ્માધારિતાના ઘણા બધા પ્રશ્નો મળશે, તમે એનું સોલ્યુશન કરી દેશો. બીજું ઉષ્માધારિતાના Cp Cvના વેલ્યુના એક સરસ હું તમને એક ટેબલ રીતે સમજાવું છું, જેના ઘણા બધા પ્રશ્નો તમને પેમ્પલેટમાં મળશે, તો તમારે એને ગણીને એની પ્રેક્ટિસ કરવાની છે. જો વિદ્યાર્થી મિત્રો, એક બહુ જ અગત્યનો ટોપિક ઉષ્માધારિતા ઉપર. ઉષ્માધારિતાની ડેફિનેશન આપ સૌ જાણો છો, એનું સૂત્ર પણ જાણો છો, એકમ પણ જાણો છો. એના ઉપરથી આપણે વિશિષ્ટ ઉષ્માધારિતાની વાત કરી, એના ઉપરથી આપણે મોલર ઉષ્માધારિતાની વાત કરી. હવે અચળ દબાણ અને અચળ કદ, એનો ટેક્સ્ટ બુકમાં આપણે એક સંબંધ મેળવ્યો કે ભાઈ અચળ દબાણ હોય તો Cp, અચળ કદ હોય તો Cv. બરાબર? એના પ્રમાણે આપણે સૂત્ર પણ મેળવ્યા અને એનો એક આપણે સંબંધ પણ મેળવ્યો. તો આવા કેટલાક બીજા સંબંધો પણ છે જે આપણે અહીંયા ચેક કરીએ. Cp Cvની વેલ્યુ કેવી રીતે મળે છે, કેવા પ્રકારના અણુ હોય વાયુના, બરાબર? તો એનું કેવું મૂલ્ય આવે એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. પહેલાં તો આપણે સ્મોલ f જે છે એને આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ તરીકે ઓળખીશું. આ ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે ને એ દરેક પ્રકાર જે વાયુ છે, વાયુ કેવા પ્રકારનો છે
એટલે કે એક જ પ્રકારના તત્વનો બનેલો છે, એક કરતાં વધારે પ્રકારના તત્વોનો બનેલો છે, એમાં સિંગલ પરમાણુ જોડાયેલો છે, બે પરમાણુ જોડાયેલા છે, બે કરતાં વધારે જોડાયેલા છે, તો એ ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે એની વેલ્યુ કેટલી લેવાની એ હું પહેલાં આપણે સમજી લઈએ. જો તો આપણે ત્રણ પ્રકારના વાયુની વાત કરીએ અહીંયા. એક મોનો એટોમિક. એટોમિક એટલે પરમાણુય. મોનો એટલે એક જ પરમાણુના બનેલા હોય તેવા વાયુઓ, જેમ કે હિલિયમ, નિયોન, આર્ગોન. ટૂંકમાં નિષ્ક્રિય વાયુઓ બધા જે છે એને આપણે મોનો એટોમિક કહી શકીએ. તો એટોમિકનો મતલબ થાય એક પરમાણુ, રાઈટ? તો એ મોનો એટલે એક અને એટોમિક એટલે પરમાણુ. એક પરમાણુ એટલે હિલિયમ, નિયોન, આર્ગોન વાળા બધા ઘણા બધા જેટલા આવશે એ બધા. તો એ બધા માટે ફ્રીડમનું જે ડિગ્રી ઓફ ફ્રીડમ છે એનું મૂલ્ય લઈશું આપણે 3. આવું યાદ રાખીશું આપણે. ડાયએટોમિક કે જેમાં બે પરમાણુના બનેલા હોય, જેમ કે H2 તો બે પરમાણુ, નાઇટ્રોજન બે પરમાણુ, ઓક્સિજન બે પરમાણુ, Cl2 બે પરમાણુ. તો આ બધા જે વાયુઓ છે ને એના માટે જે ડિગ્રી ઓફ ફ્રીડમ છે એનો વેલ્યુ F આપણે 5 લઈશું. અને પોલીએટોમિક એટલે બે કરતાં વધારે ગમે તેટલા, તો એના માટે જેમ કે O3 ઓઝોન છે, BF3 છે, આ બધા વાયુઓ, એમોનિયા છે, NH3, તો બધા માટે આપણે Fનું મૂલ્ય જે કેટલું લઈશું? 6 લઈશું. ફરીથી યાદ કરી લઈએ. મોનો એટોમિક માટે 3, ડાય માટે 5 અને આ બે સિવાય માટે આપણે 6 લઈશું. બસ ખાલી Fની વેલ્યુનો સૂત્ર આવડે એટલે તમને આમાંથી કોઈ પણ વેલ્યુ પરીક્ષામાં પૂછાય વિથિન 10 સેકન્ડની અંદર તમે એને ગણી શકશો. જો CV ઇઝ ઇક્વલ ટુ, પહેલું સૂત્ર છે અચળ કદે ઉષ્મા ધારિતા કેટલી? F/2R હોય. સૂત્ર બહુ સિમ્પલ. કોઈ પણ વાયુ છે એની CV કેટલી હોય તો કે F/2R. આરની વેલ્યુ આપણે મૂકવાની નથી અને પૂછતા પણ નથી, બરોબર? આપણે તો ખાલી કેટલી આવે છે એ પ્રમાણે ચેક કરીએ. તો CV ઇઝ ઇક્વલ ટુ F/2R. તો મોનો એટોમિક કોઈ પણ વાયુ હોય એનો CV આવે F/2R. તો F કેટલા છે અહીંયા? 3 લેવાના. જો ધ્યાન રાખજો, 3 અને ડિવાઇડેડ બાય 2. તો CV મોનો એટોમિક એટલે હિલિયમ, નિયોન, આર્ગોન કોઈ પણ વાયુ હોય એનો CV એક સરખો જ આવે 3/2R. ડાયએટોમિક હોય તો એનો CV આવશે 5/2R. અને પોલીએટોમિક હશે તો CV ઇઝ ઇક્વલ ટુ ઉપર 6/2R. તો ઉડી જશે એટલે ઉપર 3, એનો મતલબ તેનો CV થશે 3R. ક્લિયર? બહુ સિમ્પલ વસ્તુ છે. હવે CP ઇઝ ઇક્વલ ટુ CV પ્લસ R. આ કેવી રીતે સૂત્ર આવે? તો આપ સૌ જાણો છો કે CP માઇનસ CV ઇઝ ઇક્વલ ટુ R. તો CV સૂત્ર કરતા બનાવી CP ને, તો CV પેલી બાજુ જાય તો શું થઈ ગયું? પ્લસ. તો CP બરાબર CV પ્લસ R. જો આ CV તો શોધી નાખ્યો. CP બહુ સિમ્પલ છે, CV પ્લસ R. અચ્છા, આવી રીતે ના શોધો હોય CV પ્લસ R તો એક આ બહુ સરસ સૂત્ર છે, CP ઇઝ ઇક્વલ ટુ F/2 પ્લસ 1R. ક્યાંથી આવ્યું? આના ઉપરથી. જો CV ની કિંમત મૂકી દો આપણે. ચલો, CV બરાબર F/2R. અહીંયા મૂકી દો F/2 બરાબર R, અને R તો છે R સામાન્ય કાઢ્યા તો અહીંયા શું રહ્યું? F/2 પ્લસ 1. એટલે તમે આ પણ યાદ રાખી શકો, આ પણ ગમે તે રીતે સાદુરૂપ આપશો જવાબ તો એક જ આવશે. આ બહુ સિમ્પલ રીતે આપણને પડશે, બરોબર? F/2 પ્લસ, તો અહીંયા CP બરાબર, ચલો, F/2 પ્લસ 1R. તો F/2 એટલે અહીંયા કેટલા છે? જો આ રીતે લખી દઈએ ચાલે. 3/2 પ્લસ 1 અને એની બાજુ R. CP ની વેલ્યુ કેટલી થશે? 2 × 2, 3 ને 2 5 એટલે 5/2R. ક્લિયર? તો અહીંયા થશે CP બરાબર 5/2R. ચલો, અહીંયા CP કેટલા થશે? ફરી અહીંયા F/2 પ્લસ 1, તો F/2 એટલે 5/2 પ્લસ 1. CP બરાબર 2 × 2, 5 ને 2 7 એટલે 7/2R. 7/2R.
ચલો અહીંયા CP ઇઝ ઇક્વલ ટુ F/2 એટલે 6/2 પ્લસ 1R. તો CP બરાબર કેટલા થશે? 2 એકા 2, 6 ને 2 8 ભાગ્યા 2 એટલે કે 4, એટલે અહીંયા આવશે 4R. ક્લિયર? હા, હવે આ બે જે છે ને અચળ સંખ્યા છે. આ પરીક્ષામાં હવે જે પૂછાય છે આ બે વારંવાર પૂછાય છે વેલ્યુ. તો જેવી રીતે CP માઇનસ CV ઇઝ ઇક્વલ ટુ R આપણે ટેક્સ્ટ બુકમાં સાબિત કર્યું, તો એવી રીતે CP અપન CV નો ગુણોત્તર ગેમા પણ અચળ હોય. બરોબર? તો અહીંયા CP અપન CV નો ગુણોત્તર અચળ હોય, પણ આ ત્રણ વાયુ માટે અલગ અલગ હોય છે, એ આપણે ખાસ યાદ રાખીશું. તો અહીંયા ગેમા ઇઝ ઇક્વલ ટુ CP અપન CV. તો ગેમા બરાબર કિંમતો મૂકીએ CP ની કિંમત કેટલી? 5/2R, એટલે અહીંયા આવી રીતે મૂકી શકાશે 5/2R, અને CV 3/2R. તો ગેમા બરાબર કેટલું આવશે? જો R ઉડી જશે, 2 ઉડી જશે, એટલે કેટલું આવશે? 5/3. 5/3 એટલે આવશે 1.66. આ પૂછાય છે. તમે પૂછેલો છે કે આર્ગોન માટે ગેમાનું મૂલ્ય કેટલું, એવું પૂછ્યું હશે તો તમારે નક્કી કરવાનું કે આર્ગોન એ તો મોનો એટોમિક છે. મોનો એટોમિક માટે CPV નું મૂલ્ય, CP નું મૂલ્ય અને એના ઉપરથી ગેમાનું મૂલ્ય. બરોબર? ડાયરેક્ટ યાદ રાખશો તો પણ ચાલશે. ચલો, એવી રીતે અહીંયા ગેમા તમે આવી રીતે સૂત્ર મૂકશો ને તો ડાય એટોમિક માટે આવશે 7/5 અને એની વેલ્યુ આવશે 1.4. અહીંયા ગેમા મૂકશો તો આવશે 4/3 અને એની વેલ્યુ 1.333. આ રીતે ગેમાની 3 અલગ અલગ વેલ્યુ તમારે લેવાની છે. આ પોલી એટોમિક માટે છે, ડાય માટે છે અને આ મોનો માટે છે. એટલે અહીંયા વેલ્યુમાં આમ જોવા જાવ ને તો 1.6, 1.4, 1.3 બહુ એક થોડોક તફાવત ત્રણેય વચ્ચે હોય છે, રાઈટ? પણ આરની વેલ્યુ જે છે ને એ તો વાયુ અચળાંક છે. ભાઈ, વાયુ અચળાંક તો સેમ જ હોય, એની મૂલ્ય બદલાવાના નથી. તો એ ચેક કરી લે. CP માઇનસ CV. CP એટલે 5/2R, એટલે અહીંયા લખી દઈએ 5/2R માઇનસ CV એટલે 3/2R. તો જો અહીંયા R સામાન્ય નીકળશે, 5/2 માઇનસ 3/2R ઇઝ ઇક્વલ ટુ R જ આવશે. જો છેદ સરખો, બરોબર? એટલે 5 માઇનસ 3 2 અપન 2 2 કેન્સલ 1 R આવી ગયો. આ બધાની વેલ્યુ R આવશે. તો અહીંયા લઈએ CP આવ્યો અહીંયા 7/2 માઇનસ 5/2 R ઇઝ ઇક્વલ ટુ આવશે R. ડાયરેક્ટ લખેલી છે, બરોબર? ચલો, એવી રીતે અહીંયા જો અહીં તો સીધું જ છે 4R માઇનસ 3R, એટલે અહીંયા તો 4R માઇનસ 3R ઇઝ ઇક્વલ ટુ R. બરોબર? તો આ એન્ટ્રન્સની અંદર આ ખાસ પૂછાય છે ઘણી વખત. તમને પેમ્પલેટમાં પણ આના ઘણા બધા પ્રશ્ન મળશે. બહુ સિમ્પલ છે. તમારે એક વખતે ખાલી આ સૂત્ર અને ફ્રીડમ, ડિગ્રી ઓફ ફ્રીડમની વેલ્યુ તમને ખબર હોવી જોઈએ. અને આ સૂત્રની અંદર કિંમત મૂકી દેશો એટલે આ એક વખત તો નહીં થાય તો 2, 3, 5 વખત તમારે આ ટેબલ જાતે બનાવવાનું છે. બરાબર? સિમ્પલ છે. જો સૌથી પહેલાં તમારે ખાનામાં સૂત્ર લખી નાખવાના છે, વેલ્યુ તમને ખબર છે. પછી આની જરૂર નથી, આ તો તમે સૂત્ર પ્રમાણે વેલ્યુ મૂકી ગણતરી કરો તો તમને પાક્કું થઈ જશે. બરાબર? તો તમારે ગોખવાની જરૂર નથી. એમ તો આ વેલ્યુ તો તમને ખબર જ છે, R જ આવવાની છે, એટલે તો પરીક્ષામાં કોઈ પ્રશ્ન નથી. આ વેલ્યુ તમારે યાદ રાખવી પડશે 1.66, 1.4, 1.333. કદાચ કોઈક વખત ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછે, બરાબર, તો તે વખતે તમે એને ખબર હશે તો તમે ગણતરી કરી અને એનો જવાબ આપી શકશો. બરાબર? તો આ રીતે તમારે થોડીક અચ્છા આવું પણ પૂછાય છે જો કે ભાઈ 3 વાયુ આપેલા હોય ને, 3 વાયુમાં તમને એવું કહે કે ભાઈ ગેમાના ચડતા ઉતરતા ક્રમના મૂલ્યમાં ગોઠવો.
તમે સમજી શકો છો કે ભાઈ મોનો છે ને એનો જો 1.66 સૌથી વધારે મૂલ્ય કોના કરતાં ડાય કરતાં વધારે, એટલે કે પોલી કરતાં. એટલે તમારે એવું પણ પૂછાય છે કે ભાઈ આમાંથી કોની વેલ્યુ વધારે છે, કોની ઉતરતા ક્રમમાં ચડતા ક્રમમાં સાચી છે, તો તમારે યાદ રાખવાનું છે. ઓકે.